સુરતના ડ્રાફ્ટ બજેટમાં 2 બ્રિજની બાદબાકી કરાય છે। બ્રિજની બાદબાકી કરાતાની સાથે જ ઇજનેરનો ક્લાસ લેવામાં આવ્યો છે। ઇજનેર રામજીવાલાનો સ્થાયી અધ્યક્ષે ઉધડો લીધો। ડ્રાફ્ટ બજેટમાંથી 2 બ્રિજના પ્રોજેક્ટને બાકાત રાખવામાં આવ્યા છે। અધ્યક્ષની જાણ વગર જ બાકાત રખાતાની સાથે જ એન્જિનિયરનો ઉધડો લીધો છે। સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે। જયેન્દ્ર, વિગતો શું છે? જી લખમાં જે રીતે વાત કરવામાં આવે ત્યારે 2 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે 2 દિવસ બાદ જે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ દ્વારા પણ પોતાનું જે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે તેમાં જે છે સુરત શહેરના ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સમિતિમાં જે બે બ્રિજનું જે છે નિર્માણ કરવામાં આવ્યું તેની જે છે રચના કરવામાં આવી હતી કે આ બ્રિજ પણ છે તે નિર્માણ કરવામાં આવશે અને બનાવવામાં આવશે, પરંતુ તેની જે છે બાદબાકી કરવામાં આવી હતી તે વાત ધ્યાનમાં આવતા ઇજનેર જે છે તે લાલીઝુમ થયા હતા અને તેમના ઉપર પડકી પડ્યા હતા જે રાજન પટેલ। કાલે પણ ઇજનેર આ પ્રકારની કાર્ય કરતા તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમને તંત્રની બહાર કાઢી મૂક્યા હતા। મહત્વની બાબત એ છે કે જ્યારે સુરત વિકસિત થઈ રહ્યું છે ત્યારે આવા બ્રિજોનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમણે અનેક વખત રજૂઆતો પણ કરી છે અને ઉપર લેવા અને અધિકારીઓ પર રજૂઆતો કરી છે કે આ પ્રકારના કોન્ટ્રાક્ટર કામો ન અપાય, પરંતુ તેમ છતાં આ કાર્ય પર ઇન્ડિયનના કારણે આવી બધી જે મુશ્કેલી થઈ રહી છે તેને કારણે તેમના દ્વારા આ પ્રકારની કામગીરી લઈને તેઓ તકરાવ્યા હતા। જી, આભાર।